ફ્રેન્ડ, મારું નામ છે રિંકલ. તો હું આજે બનાવું છું છોલે ભટુરે. તો તમારે બધાને પણ છોલે ભટુરે બનાવવા હોય તો મારી રેસીપી આગળ જોતા રહેજો. તો હું કઈ રીતના બનાવું છું તમને બધાને બતાવી. અહીંયા લઈ લીધું સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે મરચું, સ્વાદ પ્રમાણે હળદર, અહીંયા છે આખા ધાણા, અહીંયા છે આપણે છોલે ચણાનો મસાલો, અહીંયા છે આદુ મરચાંની પેસ્ટ, અહીંયા છે તલ, અહીંયા છે હુટ્ટો મસાલો, અહીંયા છે આખું ધાણા જીરું. તો અને અહીંયા છે આપણે ટમેટાની પ્યુરી. તેમ તો અમારા ઘરમાં બધા જૈન થાય એટલે આપણે કાંદાની પ્યુરી નથી બનાવતા, ખાલી ટમેટાની પ્યુરી બનાવી છે. આપણે અહીંયા લઈ લીધા છે કાબુલી ચણા અને આપણે એને પલાળી દીધા હતા. તો હવે આપણે એને બાફી નાખશું. હવે આપણે બાફવા મૂકી દઈએ છીએ ચણા. તો આ ધોઈ નાખ્યા હતા એ બધા નાખી દઉં કુકરમાં. અને આપણે ચણા જે બફાઈ ગયા છે મસ્તના, આપણે નાખી દઈએ ચણા, નાખી દઈએ થોડું પાણી. જે મસાલો લીધો એ નાખી દઈએ છીએ હળદર ને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરીને બફવા મૂકી દઈએ છીએ. અહીંયા આપણા ચણા બફાઈ ગયા છે, મસ્ત થઈ ગયા છે. જો તવીમાં 5 પાવડા તેલ નાખી દીધું છે. તેલ આપણે ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખી દઈશું જીરું થોડું, પછી તલ નાખી દઈશું થોડા, પછી જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખી દેવાય. પછી જો અમારે તો કોઈ કાંદા નથી ખાતા એટલે અમે તો ટમેટાની ગ્રેવી કરીએ. તો હવે આપણે અહીંયા ટમેટાની ગ્રેવી નાખી દઈશું. હવે આપણે ટમેટાની ગ્રેવીને ચડાવી દેવાની છે થોડીક વાર માટે, જ્યાં સુધી લાલ ના થઈ જાય ત્યાં સુધી તકતું રહેવાનું ને હલાવતું રહેવાનું, એટલે નીચેથી તમારી ગ્રેવી બળી ના જાય. અને બહુ જાડું લાગે થોડું પાણી પણ નાખીએ તો તમે. તો જો ગ્રેવી થાય છે ત્યાં સુધી આપણે એમાં થોડાક મસાલા ઉમેરી દઈએ. તો આપણે થોડીક હળદર નાખી દઈશું, થોડુંક લાલ મરચું નાખશું. કેમ કે આપણે લીલી મરચી નાખેલી છે એટલે આપણે વધારે તીખું ના થઈ જાય, એટલે થોડુંક જ લાલ મરચું નાખશું. તમે જે રીતના તીખું ખાતા હોય એ પ્રમાણે નાખીએ તો થોડુંક આપણે મીઠું નાખી દઈશું. થોડોક આપણે છોલે ભટુરેનો મસાલો લાવેલા છીએ એ નાખી દઈશું તો સ્વાદ સારો આવે. થોડોક આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને પછી આપણે એને હલાવી લેશું એટલે એક તરફ થઈ જાય બધું. અહીંયા આપણી તરફ મીઠાની ગ્રેવી થઈ ગઈ છે અને એમાં જે આપણે ચણા બાફવા હતા ને હવે એ નાખી દઈએ ધીમે ધીમે. અને એવું લાગે ને કે જાડું છે તો તમે પાણી પી નાખી શકો છો. થોડુંક ચણામાં હોય કે બાફેલા જે પાણી વધ્યું હોય ને એ નાખી દેવાનું, એટલે તમારી ગ્રેવી થોડી પતલી થઈ જાય. હવે આને થોડીક વાર આપણે રહેવા દેશું અને ઉતારી લેશું. તો જે મસ્ત લાલ લાલ થઈ ગયું છે આપણું. તો વધારે જાડું હોય તો સારું લાગે એટલે હું જાડું રાખી દઉં. તો એ આપણું શાક બની ગયું છે તરત મજાનું. હવે એમાં આપણે ઉપરથી ધાણા નાખી દઈએ. આપણે છોલેનું શાક તૈયાર છે. હવે આપણે ભટુરે બનાવવા માંડીએ. તો જો આપણે લોટ બાંધી લીધો છે 2 કલાક પહેલા. તો હવે હું ભટુરે બનાવવા માંડું. તો જો આપણે ભટુરે મસ્ત મજાનું ફૂલી ગયું છે.